આજનો ટોપિક આપણો ભારત દેશ. ભારત દેશ એક વૈવિધ્યમય અને સંસ્કૃતિ સમૃદ્ધ દેશ. ભારતની ભૂગોળ અને પ્રાકૃતિક વૈવિધ્યતા, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિ અને વિવિધતા, ભાષાઓ અને સાહિત્ય, આર્થિક વિકાસ, આદર્શવાદ અને સમસ્યાઓ. નિષ્કર્ષ. ભારત, જેને હિન્દુસ્તાન અથવા ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ દક્ષિણ એશિયામાં આવેલો એક વિશાળ અને વૈવિધ્યમય દેશ છે. આ દેશ પોતાની ઐતિહાસિક ધરોહર, સમૃદ્ધ સંસ્કૃતિ અને જટિલ ભૌગોલિક વિધિ માટે વિશ્વવિખ્યાત છે. 3.287 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે ભારત દુનિયાનું 7મું સૌથી મોટો દેશ છે. અહીં 1.4 અબજથી વધુ લોકો વસે છે, જે તેને વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનાવે છે. ભારતની ભૂગોળ અત્યંત વૈવિધ્યમય છે. ઉત્તરમાં હિમાલયની બર્ફીલી ચોટીઓથી લઈને દક્ષિણમાં ઉષ્ણકટિબંધીય દ્વીપકલ્પ સુધી, પશ્ચિમના ઠંડા રણથી લઈને પૂર્વના જંગલ સુધી, દરેક પ્રાંતની પ્રકૃતિ અને વાતાવરણ અલગ છે. નદી, પર્વત, રણ, જંગલ અને દરિયા કિનારા જેવા અનેક પર્યાવરણીય સંસાધનો અહીં જોવા મળે છે. ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા અને કાવેરી જેવી નદીઓ અહીંની જીવનરેખા છે. ભારતનું ઐતિહાસિક મહત્વ અનન્ય છે. ભારતમાં હડપ્પા અને મોહેન્જોદડો જેવી પ્રાચીન સંસ્કૃતિઓ હતી. વૈદિક યુગ, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, મોગલ સામ્રાજ્ય અને બ્રિટિશ શાસન ભારતના ઐતિહાસિક ઘડતરના મહત્વપૂર્ણ ભાગ છે. ભારતના દરેક ખૂણામાં ઐતિહાસિક સ્મારકો અને સ્થળો જોવા મળે છે, જેમ કે તાજ મહેલ, કુતુબ મિનાર, હમ્પીના રથ, ખજૂરાહોના મંદિર અને હજારો વર્ષ જૂના પોળ અને કિલ્લાઓ. ભારત વૈવિધ્યમય સંસ્કૃતિઓનું એક મિશ્રણ છે. અહીં અનેક ભાષાઓ બોલાય છે, ધર્મોનું પાલન થાય છે અને વિવિધ પરંપરાઓ અને ઉત્સવો ઉજવાય છે. હિન્દુત્વ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મોનું અહીં વિશિષ્ટ સ્થાન છે. દરેક ધર્મની પોતાની માન્યતાઓ અને પરંપરાઓ છે, જે દેશની સાંસ્કૃતિક વૈવિધ્યતાને ઊંચાઈ આપે છે. ઉત્સવો ભારતના જીવનનો અભિન્ન ભાગ છે. દીપાવલી, હોળી, ઈદ, ક્રિસમસ, બૈશાખી અને પોંગલ જેવા ઉત્સવો ભારતમાં ધૂમધામથી ઉજવાય છે. આ ઉત્સવો સમગ્ર દેશને એકતામાં બાંધે છે અને લોકોને સમાન આનંદ અને ખુશી આપવામાં મદદ કરે છે. ભારતમાં 22 સત્તાવાર ભાષાઓ છે, જેમાં હિન્દી અને અંગ્રેજી મુખ્ય ભાષાઓ છે. તમિલ, તેલુગુ, મરાઠી, ગુજરાતી, બંગાળી, પંજાબી, કન્નડ, મલયાલમ અને ઉર્દૂ જેવી અન્ય ભાષાઓ પણ અહીં વ્યાપક રીતે બોલાય છે. ભારતીય સાહિત્ય પણ વૈવિધ્યમય છે અને તેનામાં મહાકાવ્યો, કથાઓ, કવિતાઓ, નાટકો અને આધુનિક સાહિત્ય શામેલ છે. વેદ, પુરાણ, મહાભારત, રામાયણ અને કાલિદાસના કાવ્યો જેવા પ્રાચીન સાહિત્યિક કામો ભારતીય સાહિત્યના મણિકંઠ છે. ભારત એક વિકાસશીલ દેશ છે અને આર્થિક પ્રગતિમાં પ્રગતિશીલ છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં ભારતને મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ભારતના કૃષિ ક્ષેત્રે અનાજ, ફળો, શાકભાજી, કપાસ અને ચા જેવા ઉત્પાદનો થાય છે. ઉદ્યોગ ક્ષેત્રે ભારતીય ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ અને ટેકનોલોજી ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતા છે. ભારતનું આઈટી ક્ષેત્ર પણ ખૂબ વિકાસશીલ છે અને બેંગ્લોર, હૈદરાબાદ અને પુણે જેવા શહેરો આઈટી હબ તરીકે પ્રખ્યાત છે. સેવા ક્ષેત્રે ભારત ટુરિઝમ, બેન્કિંગ, ફાઇનાન્સ અને રિટેલ જેવા ક્ષેત્રોમાં પણ આગેવાની. ભારત વિકાસશીલ દેશ હોવા છતાં અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારતને ગરીબી, બેરોજગારી, અશિક્ષણ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે,
સરકાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આ સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત એ વિશિષ્ટતાનું પ્રતીક છે. તેનું વૈવિધ્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ, ઐતિહાસિક વારસો અને આર્થિક વિકાસ તેને વિશ્વના અન્ય દેશોથી અનોખું બનાવે છે. આ વૈવિધ્યમય દેશ પોતાની ખાસિયતો અને સમૃદ્ધ પરંપરાઓ સાથે વિશ્વમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં વિવિધતા સાથે એકતા છે, જે વિશ્વને શાંતિ અને સહકારનો સંદેશ આપે છે.